તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આખા ગુજરાતમાં અત્યારે તૂટી પડવાનું છે આભ, કારણ કે સિસ્ટમ હવે ખૂબ જ વધારે ખતરનાક બનતી જોવા મળી રહી છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં આવનારી 12 કલાક તોફાન સાથે ધોધમાર વરસાદ ભૂકા બોલાવવાના છે અને ગુજરાત રાજ્યમાં 31 તારીખથી મિત્રો આ ભૂકા શરૂ થશે। તો 31, 1, 2 અને 3 તારીખ સુધી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથેના વરસાદો જે છે તે તબાહી મચાવવાના છે। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં રવિવારનો દિવસ અને 31 તારીખ બહાર ફરવા જવાનો કોઈ પણ પ્લાન હોય તો કેન્સલ કરી નાખજો। 31 તારીખ અને રવિવારે ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે અને માત્ર 2 થી 3 જિલ્લાઓમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડ હવે આ બનતું જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવે આગામી કલાકોમાં જે છે તે રસ્તાઓ બેટમાં ફેરવાઈ શકે, કારણ કે વરસાદ કોઈ મામૂલી નહીં, 2 ઇંચ સુધીના વરસાદો સુધીની આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે। હવામાન વિભાગે 5 તારીખ સુધી હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે વરસાદનું। તેની વચ્ચે આગામી કલાકોમાં હવે ગુજરાતમાં શું થવા બેઠું છે તેના વિશે વાત કરવાની છે, કારણ કે જોશો તો ચારો દિશા તરફથી હવે ખૂંખાર સિસ્ટમો જે છે તે તૈયાર થઈ ચૂકી છે। ગુજરાતની આજુબાજુ આગળ પાછળ બધા સેન્ટરો ઉપર ભયંકર સિસ્ટમો। અત્યારે મિત્રો જોશો તો બંગાળની ખાડી તો આખી મિત્રો અત્યારે ભયંકર સિસ્ટમોના તોફાનમાં આવી ગઈ છે। જોઈ લો, આખી આ બંગાળની ખાડી છે, બીજી બાજુ અરબ સાગર છે, 1 અને 2 આ બંને સિસ્ટમો જે છે તે અત્યારે અતિ ભયંકર બની રહી છે। ચોમાસું પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસું કઈ તારીખે બેસવાનું છે, વાવણી ક્યારે થવાની છે, બધી માહિતી જણાવીશું। પરંતુ તેને પહેલા હું તમને જણાવીશ કે 31 તારીખનો દિવસ ગુજરાતમાં કેવો રહેવાનો છે, કારણ કે 31 તારીખ માત્ર રજાનો દિવસ રવિવાર નથી પરંતુ મેઘરાજાની મેઘ સવારીનો પણ દિવસ છે। ત્યારે 31 તારીખે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું જે મેઘ તાંડવ જોવા મળવાનું છે। કયા કયા જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, તમારા ગામ તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં, આખી માહિતી જણાવવામાં આવશે આ વિડીયોને। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કરીને બધી A to Z માહિતી તમને મળી જાય, કારણ કે જોઈ લ્યો તો બંગાળની ખાડી પાસે અત્યારે એટલી ભયંકર સિસ્ટમો આ બની ગઈ છે કે હવે બધી સિસ્ટમો જે છે તે એક પછી એક ગુજરાત રાજ્ય પર ત્રાટકવાની છે અને ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં માત્ર વરસાદની આગાહી નથી, પવન પણ જોઈ લ્યો તો આજે મોડી રાત્રિથી ગુજરાતમાં અતિ ભયંકર પવનો ફૂંકાવાના છે। રાજસ્થાન બાજુથી 85 કિલોમીટરના પવનો અને ગુજરાત ઉપર આવતા આ પવનો 65 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના થઈ જવાના છે। એટલે કે ગુજરાતમાં માત્ર વરસાદ જ નહીં, ભારેથી અતિ ભારે તોફાની પવનો સાથેનો રાઉન્ડ રહેવાનો છે, જે આગામી 3 દિવસ હવે ગુજરાત રાજ્ય પર ખરાખરીનો ખેલ જામવાનો છે। તેની વચ્ચે જેટલા પણ નકશાઓ સામે આવી રહ્યા છે, આપણી પાસે જેટલી પણ માહિતીઓ આવી રહી છે તેને આધારે હું તમને વિસ્તારથી સમજાવવાનો છું આજના વિડીયોમાં। વિડીયોની અંદર માત્ર વરસાદની વાત નથી કરવાની, પરંતુ હવામાન વિભાગે પણ કેટલાક નકશાઓ જાહેર કર્યા છે ચોમાસા માટેના। તો ચોમાસું 2026 પણ હવે ખૂબ જ નજીક છે। જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર હવે 10 દિવસની અંદર જ ચોમાસું શરૂ થવાના પ્રબળ ચાન્સ છે। તેની પહેલા 1 તારીખથી લઈને 5 તારીખ માટે હવામાન વિભાગે વરસાદનું હાઈ એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને 31 તારીખ રવિવારથી જેની શરૂઆત થઈ જવાની છે। 30 તારીખમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો કયા કયા જિલ્લાઓમાં 30 તારીખ અને શનિવારે જ વરસાદ પડ્યો છે એ પણ હું તમને જણાવવાનો છું આજના વિડીયોની અંદર। અને એટલું જ નહીં, આગામી 72 કલાક સુધી એટલે કે આગામી 3 દિવસ સુધી શું થવાનું છે, ગુજરાતના વાતાવરણમાં કયા કયા ખૂણે વરસાદ પડવાનો છે અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે અત્યારે હાલ રાક્ષસ સમાન મોટી સિસ્ટમ જોઈ લો આખી આ પથરાઈને જે બેસી ગઈ છે, તેને કારણે ગુજરાત રાજ્યમાં કઈ મોટી અસરો થવાની છે એ બધી માહિતી મિત્રો હું તમને જણાવીશ આજના વિડીયોમાં। મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલા જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ એ ચેનલ છે કે જેના ઉપર તમને દરરોજ તાજા અને સાચા સચોટ હવામાન સમાચાર જાણવા મળવાના છે। આટલું જ નહીં, હવે અહીંયાથી મિત્રો આગળ વધીએ અને જોઈએ કે આખો ખેલ શું છે, કઈ રીતની સિસ્ટમ જોવા મળી રહી છે। તો જોઈ લો મિત્રો, અત્યારે હાલ મિત્રો જેટલી પણ આ સિસ્ટમો છે તેને કારણે હાઈ પ્રેશર બની રહ્યું છે। 30 અને 31 તારીખના દિવસે ગુજરાત રાજ્ય ઉપર રાત્રિના 12 વાગ્યા સુધી પણ તોફાની વરસાદી સિસ્ટમ જે છે તે રાત્રિથી શરૂ થવાની છે, તો બીજી રાત સુધી જોવા મળવાની છે। આ જોઈ લો મિત્રો, મધ્ય ગુજરાતના કેટલાક સેન્ટરો ઉપર, જેમાં ઉપર રાજસ્થાન બોર્ડરથી લઈને નીચે મહારાષ્ટ્ર બોર્ડર અને આ બાજુ મધ્યપ્રદેશ બોર્ડર, બધા જ વિસ્તારોની અંદર અહીંયા ભયંકર સિસ્ટમો બની ગઈ છે, જેમાં ઉત્તર
ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ 1 તારીખથી ભારે વરસાદની સંભાવના બનવાની છે. તો એક પછી એક હવે બધા વિસ્તારો વિશે એક પછી એક સમજીએ અને વાત કરીએ. તો સૌથી પહેલા મિત્રો જે છે તે મારે તમને માહિતી આપવાની છે. તો હવામાન વિભાગે કેટલાક હાઈ એલર્ટના નકશાઓ પણ જાહેર કર્યા છે અને અહીંયા હાલ જે સિસ્ટમો પણ બની રહી છે તેની આધારે એક ગામના નામ સાથેની પણ આગાહી જે છે તે હું અહીંયા તમને આપવાનો છું, જેમાં 30 તારીખ અને 31 તારીખનો દિવસ ખૂબ ભારે અતિ ભારે તોફાન સાથેના વરસાદો જે છે તે ભૂક્કા બોલાવતા અહીંયા જોવા મળવાના છે. એના વિશે પણ વાત કરવાની છે, જેમાં મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારોમાં અતિ ભયંકર ધોધમાર વરસાદ જે છે તે પડતો આપણને જોવા મળવાનો છે. તમે લાઈવ જોઈ શકો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એક સેન્ટરો પર વરસાદી સિસ્ટમ. અને આ કોઈ 1-2 દિવસ નહીં, જોઈ લો 2 તારીખે પણ અતિ ભયંકર વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની ઉપર તૂટતી જોવા મળી રહી છે. અને એટલું જ નહીં, 3 તારીખ, 4 તારીખ અને છેક મિત્રો 6 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં તાંડવ સમાન વરસાદ વરસાવવાની છે. તો અત્યારથી જ એની તૈયારી કરી લેજો, કારણ કે આજે અતિ ભયંકર સિસ્ટમ મિત્રો જોઈ લો જે મધ્ય ગુજરાતમાં બેસી ગઈ છે, તેને કારણે 2 થી 3 ઇંચ સુધીના વરસાદો પડી જાય તો પણ મોટી કોઈ નવાઈની વાત રહેશે નહીં. તો હવે આપણે અહીંયાથી શરૂ કરીએ. કોઈક ગામ અને કોઈક જિલ્લાના નામ સાથે સમજીએ કે કયા ગામની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે, જેમાં તમારા ગામનું નામ પણ 100% લેવામાં આવશે. તો જોતા રહેજો છેલ્લે સુધી. સૌથી પહેલા શરૂ કરીએ ઉત્તર ગુજરાતના કયા પંથકો છે, કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ભૂક્કા બોલાવાતો જોવા મળી રહ્યો છે. આગામી કલાકોમાં મેઘરાજાનું મેઘતાંડવ જોવા મળવાનું છે. તો મિત્રો જોઈ લ્યો, ઉત્તર ગુજરાત ઉપર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કડાકા અને ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવાના છે. ઉપર થરાદ લાગુના વિસ્તારની અંદર તમે જોશો તો વાવ, થરાદથી લઈને ડીસાના જે વિસ્તારો છે ત્યાં આગળ જોઈ લો તો ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. એની સિવાય પણ જોશો તો કોટડાના વિસ્તારોથી લઈને આબુ અંબાજી, પાલનપુર, પાટણ, મહેસાણા, મોઢેરાથી લઈને ઈડરના વિસ્તારોથી લઈને નીચે જોઈએ તો ડુંગરપુરના વિસ્તારોથી લઈને નીચે મોડાસા, બાયડ, અરવલ્લીના વિસ્તારોથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કલોલ, આ બધા વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું તમને જોવા મળવાનું છે આગામી કલાકોની અંદર. ત્યાર પછી જોઈએ મધ્ય ગુજરાતની અંદર. તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે સૌથી મોટી આગાહી મધ્ય ગુજરાતની અંદર તમને જોવા મળી શકે વરસાદ. અને જે મધ્ય ગુજરાતની અંદર છે તે મિત્રો 2 થી 3 ઇંચ સુધીના વરસાદોની પણ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે, જેની અંદર એક પછી એક બધા જિલ્લાઓ વિશે જોઈ લો. તો અહીંયા અમદાવાદથી શરૂ કરીએ તો અમદાવાદ, વિરમગામ, ગાંધીનગરથી લઈને નડિયાદ, આણંદના વિસ્તારો, ડાકોર, વડતાલથી લઈને બાયડના વિસ્તારો, નીચે આવી તો લુણાવાડા, બાલાસિનોર, ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિસ્તારોથી લઈને આ બાજુ જોઈ લો તો વડોદરાથી લઈને આ બાજુ છોટાઉદેપુર, મધ્ય ગુજરાત ઉપર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે. અને આ જે વરસાદ છે મિત્રો તમને કોઈ સામાન્ય નહીં, 2 થી 2.5 ઇંચ સુધીના ભારે પવન અને તોફાન સાથેના વરસાદો જે છે ત્યાં મધ્ય ગુજરાતના બધા જ વિસ્તારો ઉપર જોવા મળી શકે. ને હું તમને વાત કરી રહ્યો છું 31 તારીખ સુધીની સાંજની. 31 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે કાળ સમાન વરસાદની પૂરેપૂરી સંભાવના છે, જેમાં 30 તારીખની સાંજથી મિત્રો વરસાદ શરૂ થઈ ચૂક્યા છે અમુક સેન્ટરોમાં, જે 31 તારીખની મોડી રાત સુધી પડવાના છે, વહેલી સવારથી બપોર પછીથી મોડી રાત. તો રવિવારનો દિવસ છે, ખાસ સાવચેત થઈ જજો. અને આની પછી પણ કોઈ શાંત નથી પડવાનું. 1 તારીખથી 5 તારીખની અંદર પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સુધીની માહિતી આપી છે, પરંતુ આ વિડીયોમાં માત્ર આપણે આજની એટલે કે 31 તારીખની વાત વધારે કરી રહ્યા છે. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ લો તો દક્ષિણ ગુજરાતમાં પણ 31 તારીખમાં મોડી રાતના 3 વાગ્યા સુધી રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે, જેમાં કાયદેસર ભૂક્કા બોલાવતો વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર એક વિસ્તારોના નામ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો તો વડોદરાથી શરૂ કરીને નીચે બોડેલીના વિસ્તારોથી લઈને રાજપીપળાના વિસ્તારો, તેની સાથે ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, નર્મદા, તાપીના સેન્ટરોની અંદર પણ રીતસરનું ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે વરસાદ. અને આટલું જ નહીં, એની સિવાયના પણ જેટલા પણ વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો ભૂક્કા બોલાવશે, જેમાં વ્યારાના વિસ્તારોથી લઈને નવસારી, સુરત, નવસારી, વલસાડ, વ્યારા, ડાંગ, સાપુતારા, આ બધા વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. પવન સાથેના વરસાદો આ ભાગોમાં જોવા મળશે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં 31 તારીખ સુધીમાં જે છે તે કોઈ વધારે પડતા ખાસ વરસાદની આગાહી જે છે તે સામે નથી આવી રહી. 31 તારીખ સુધીમાં જે છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે ખતરો
મિત્રો રહેવાનો છે, પરંતુ વાદળો જે છે તે સૌરાષ્ટ્રમાં ચોક્કસ જોવા મળી રહ્યા છે. જેમાં જોઈ લો તો દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે જેમ કે વેરાવળથી લઈને ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ આ જિલ્લાઓમાં જે છે તે સૌરાષ્ટ્રના 31 તારીખે પણ વાદળો ભયંકર જોવા મળશે અને આ વાદળો ત્યાર પછી આગળ વધીને આખા ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવતા જે છે તે તમને જોવા મળશે. અને એની સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો મેં તમને પહેલા માહિતી આવી, એની સિવાય કચ્છ લાગુના સેન્ટરોમાં પણ વાદળો જોવા મળી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્ર લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં 1 તારીખ પછી જે છે તે મિત્રો વધારે ખતરનાક વરસાદની આગાહી જે છે તે સામે આવી રહી છે 1 અને 2 તારીખ આસપાસ. બાકી 31 તારીખ આખા ગુજરાતમાં ઓલમોસ્ટ જે છે તે આભ ફાટતું જોવા મળી રહ્યું છે. ને માત્ર વરસાદ જ નહીં, જોઈ લો પવનો પણ ભયંકર નીકળતા જોવા મળી રહ્યા છે. 31 તારીખનો આ નકશો છે. રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, દાહોદ, મહીસાગર, ખેડા આ બધા વિસ્તારોની આસપાસ અને જોઈ લો તો આખા મિત્રો ગોધરા લાગુના સેન્ટરોથી લઈને મહીસાગર સુધી, પંચમહાલ સુધી, અમદાવાદ, ગાંધીનગર બધા વિસ્તારોમાં 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકના પવનો નીકળતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં પવનો ઓછા છે છતાં પણ 30 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દેખાઈ રહ્યા છે. કચ્છ લાગુના વિસ્તારોમાં પણ 43 થી 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો અને આખા સૌરાષ્ટ્રમાં પણ 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દેખાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં જે દરિયાકાંઠાના અડીને રહેલા વિસ્તારો છે જેમ કે સુરત, ભરૂચ, અંકલેશ્વર જે દરિયાથી નજીક રહેલા વિસ્તારો છે, નવસારી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં 50 થી 52 કિલોમીટર પ્રતિ કલાકના પવનો એટલે કે પવનો પણ અહીંયા રીતસરના મિત્રો જે છે તે ભયંકર ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. તો એના આધારે જેટલી પણ માહિતી મેં તમને આપી, આખા ગુજરાતની અંદર જે છે તે મિત્રો પવન સાથે વરસાદ જે છે તે આગામી 12 કલાકમાં તો ખૂબ વધારે અને આટલું જ નહીં, આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. તો ચાલો હવે હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યા છે નકશાઓ જોઈ લઈએ એક પછી એક ફટાફટ, કારણ કે ખૂબ વધારે નકશાઓ અહીં આપણી સામે આવ્યા છે. એની પહેલા એક હોનારત બની છે, એક તમે કહી શકો કુદરતી ઘટના બની છે. જોઈ લો આ ફોટો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ રિયલ ફોટો છે રાજસ્થાનથી. આ ફોટો મિત્રો અત્યારે હાલ સામે આવી રહ્યો છે. રાજસ્થાન ઉપરથી સિસ્ટમ ગુજરાતમાં આવવાની છે. આ મિત્રો ફોટો છે રાજસ્થાનનો. રાજસ્થાનની અંદર ભારે કાળા ડિબાંગ વાદળો અને ધૂળની ડમરીઓ જોઈ લો મિત્રો અવકાશમાં ઉડતી જોવા મળી. વાવાઝોડા, મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિઓ જે છે તે રાજસ્થાનમાં ગઈકાલે જોવા મળી. અને મિત્રો ગુજરાતમાં 30 તારીખે પણ ઘણા બધા સેન્ટરમાં વરસાદ પડ્યો છે. દક્ષિણીય ગુજરાતના કેટલાક ભાગમાં છાંટછૂટ જોવા મળી છે અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા છાંટા જોવા મળ્યા છે 30 તારીખની અંદર. એ માહિતી થઈ ગઈ. તેની સાથે આ જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય પરથી જે ભયંકર સિસ્ટમો આ રીતની જે પસાર થવાની છે તેને કારણે જે વરસાદની આગાહી છે તો જોઈ લો કેવા વરસાદો પડી શકે. તો અત્યારે હાલ મિત્રો જે છે તે રાજસ્થાન અને ઉત્તરીય ભાગો પર વરસાદ છે તે સીધા મહીસાગર, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર ઉપર આવવાના છે. અને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે તેની ઉપર 20 થી લઈને 40 mm એટલે કે 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડતા તમને આગામી કલાકોમાં જોવા મળી શકે. એના માટે હવામાન વિભાગે આ નકશો જાહેર કર્યો છે. જોઈ લો આ 5 તારીખનો નકશો છે. ત્યાર પછી જોઈ લો તો આ 4 તારીખનો નકશો છે, આ 3 તારીખનો નકશો છે, આ 2 તારીખનો હવામાનનું એલર્ટ છે, આ 1 તારીખનું એલર્ટ છે અને ત્યાર પછી સૌથી મોટી માહિતી આ 31 તારીખનો હવામાનનો નકશો છે. અને આ નકશા મિત્રો હવામાન વિભાગે 31 તારીખથી શરૂ કરીને છેક મિત્રો જે છે તે તમારા માટે 5 તારીખ સુધી જાહેર કરી દીધા છે. તો મતલબ કે ગુજરાતમાં હવે લગાતાર 7 થી 6 દિવસ રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે ને એ પણ ગાજવીજ અને વીજળી સાથે. તો એના વિશે વાત કરીએ તો ચાલો હવામાન વિભાગે જે આ નકશા જાહેર કર્યા છે તેને આધારે કયા જિલ્લામાં ભારે વરસાદના એલર્ટ છે જોઈ લઈએ તારીખ સાથે. સૌથી પહેલા શરૂઆત કરીએ આજના દિવસથી. તો આ 31 તારીખ માટેનો નકશો છે. 31 તારીખ અને રવિવારનો આ નકશો છે તેની અંદર જોશો તો મિત્રો રવિવાર અને આ જે નકશો છે તેની અંદર 8 થી 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. અને આ ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર 2 ઇંચ સુધીના વરસાદો જે છે તે પણ પડી જાય, કોઈ નવાઈની વાત નથી. તો કયા ભાગમાં ઓરેન્જ એલર્ટ છે તો જોઈ લો અહીંયા લાઈવ મિત્રો તમને દેખાડી દઈએ. આ જિલ્લામાં જો તમારા તાલુકા આવે છે તો સાવચેત થઈ જજો. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે 31 તારીખ માટે. એના સિવાય પણ જોઈ લો તો યલો એલર્ટ પણ બાકીના બધા જિલ્લાઓમાં છે. માત્ર જામનગર, દ્વારકા અને પોરબંદરને છોડી દઈએ તો આખા ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યા છે 31 તારીખ માટે. યલો એલર્ટ કયા વિસ્તારોમાં છે તેના વિશે વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા, આણંદ,
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી આ બધા જિલ્લાઓની અંદર પણ અહીંયા જોઈ લો તો લાઈવ અત્યારે હાલ યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યો છે 31 તારીખ માટેનો નકશો છે. ત્યાર પછી 1 તારીખનો નકશો જોઈએ તો 1 તારીખની અંદર કયા કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. તો 1 તારીખની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ કે જ્યાં 2 સુધીના વરસાદ પડી શકે. એની સાથે બાકી કયા કયા ભાગમાં યલો એલર્ટ છે તો જોઈ લો અહીંયા જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાને છોડી દઈએ તો આખા ગુજરાત ઉપર અહીંયા યલો એલર્ટ જોવા મળી રહ્યું છે. જેમાં જોઈ લો તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, ભરૂચ અને વાત હું કરી રહ્યો છું 1 તારીખ અને સોમવારની અંદર પણ આખા ગુજરાતમાં ભારે વરસાદનો એલર્ટ. ત્યાર પછી જોઈ લો આ 2 તારીખનો નકશો છે અને મંગળવારનો આ નકશો છે. 2 તારીખ અને મંગળવારે પણ નર્મદા, તાપી અને ડાંગ ત્રણેય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 2 ઇંચ સુધીના વરસાદો પડી શકે. અને એના સિવાય આખા ગુજરાતમાં જામનગર, દ્વારકા અને પોરબંદરને છોડીને આખા ગુજરાતમાં 2 તારીખે પણ યલો એલર્ટ વરસાદનું આપી દેવામાં આવ્યું છે. અને ત્યાર પછી જુઓ તો 3 તારીખનો નકશો છે. 3 તારીખ અને બુધવારનો મિત્રો આ નકશો છે. તેની અંદર તમે જોશો તો 3 તારીખ અને બુધવારે આખા ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે. એટલે કે 3 તારીખે કોઈ ઓરેન્જ એલર્ટ નથી પરંતુ આખા ગુજરાતમાં યલો એલર્ટ છે. તો જામનગર, પોરબંદર અને દ્વારકામાં 3જી તારીખે જે છે તે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. બાકી બધા જિલ્લાઓમાં 31 તારીખથી શરૂ થઈ રહ્યો છે. તો આ 3જી તારીખ માટેનો જે નકશો છે એમાં જોઈ લેશો તો આખા ગુજરાતમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. તેની સાથે 5 તારીખની વાત કરીએ તો એની પહેલા 4 તારીખનો નકશો છે. 4 તારીખે પણ આખા ગુજરાતમાં યલો એલર્ટ છે. માત્ર જામનગર, દ્વારકા અને પોરબંદરમાં નથી, બાકી આખા ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત બધે યલો એલર્ટ છે. એની પછી મિત્રો જોઈ લો તો એની પછીનો પણ જે આ નકશો છે 5 તારીખ માટેનો, 5 તારીખે પણ જામનગર, દ્વારકા અને પોરબંદરને છોડી દો તો 5 તારીખે સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર એટલે 5 તારીખ એટલે શુક્રવાર સુધી આ સિસ્ટમ જે છે તે ખતરનાક સાબિત થઈ રહી છે. તો અહીંયા જોશો તો યલો એલર્ટ તો એક ધારું જોવા મળી રહ્યું છે. એટલે કે રવિવારથી લઈને છેક મિત્રો શુક્રવાર સુધી એટલે કે 31 તારીખથી લઈને છેક 5 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર આ મેઘતાંડવનો રાઉન્ડ ચાલવાનો છે. જેના માટે હવામાન વિભાગે અહીંયા ઠેર એલર્ટો સૂચવી દીધા છે. તો એના માટે પૂરેપૂરી તૈયારી રાખજો. ગરમીમાંથી પણ લોકોને એક મોટા પાયે રાહત મળશે કારણ કે જે છે તે ગરમી પણ હવે એકદમ ઓછી થતી તમને જોવા મળવાની છે. તેને સાથે ચોમાસાને લઈને પણ એક ખૂબ જ કામની અપડેટ આવી રહી છે. એ પણ મારે તમને જણાવી છે. તો ચોમાસું જે છે તે મિત્રો થોડું અત્યારે ધીમું પડ્યું છે, છતાં પણ કેરળ જે છે તે ચોમાસું પહોંચી ચૂક્યું છે. ગુજરાત રાજ્યમાં મિત્રો જે છે તે તમને અહીંયા મેં જણાવ્યું 1 થી 5 તારીખનો તો આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. ત્યાર પછી 12 તારીખ આસપાસ ચોમાસું પણ બેસવાનું છે. તો ખેડૂત મિત્રો 6 થી લઈને 12 તારીખની વચ્ચે જે છે તે વરસાદ લગભગ નહીં જોવા મળે. તો એ તારીખ દરમિયાન તમે તમારા વાવણીને લગતા કે બીજા અન્ય કોઈ પણ કામો જે છે તે પૂરા કરી શકો. ઘણા બધા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ આ 1 થી 6 તારીખ વચ્ચેનો જે વરસાદનો રાઉન્ડ કીધો એમાં પડી જવાનો છે. તો આગામી 7 દિવસ હવે સાવચેત થઈ જજો કારણ કે 31, 1, 2, 3, 4 અને 5 તારીખ આ બધા મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓ પર હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતની અંદર આ તારીખો દરમિયાન જે છે તે ગાજવીજ સાથે વરસાદો ભૂકા બોલાવતા જોવા મળવાના છે. હવે વિડીયો જો તમે અહીંયા સુધી જોયો છે તો વિડીયોને પહેલા તો લાઈક કરી દેજો. સાથે મિત્રો તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં અને તમારા ગામનું નામ કયું છે ખાસ કોમેન્ટમાં લખજો જેથી અમને પણ ખ્યાલ આવે કે ગામમાં કેવી સ્થિતિ છે. અને વિડીયો પૂરો કરીએ વિડીયો એની પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે આ વિડીયોની અંદર આપણે જેટલી પણ માહિતી મિત્રો મેળવી છે એ આપણે માત્ર મનોરંજન માટે જ મેળવી છે અને જાણકારી માટે જ મેળવી છે. બાકી હવામાન વિભાગની માહિતી સાચી ગણવામાં આવશે. અને મિત્રો આ માત્ર આગાહી છે તો આગાહી ઘણીવાર સાચી પણ પડે અને ઘણીવાર ખોટી પણ પડી શકે. તો એ પણ મિત્રો ખાસ તમારે મગજમાં રાખવું. એવું નથી કે અમે માહિતી આપી દીધી તો 100% સાચી જ સાબિત થશે. આને આગાહી કહેવામાં આવે છે અને આગાહી સાચી પણ પડી શકે. 50-50 ચાન્સ જોવા મળે છે. તો એ વાત પણ મિત્રો ખાસ મગજમાં રાખવી. તો આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું. ત્યાં સુધી દરેક લોકો જે છે તે આજ માટે અમને રજા આપશે અને કોમેન્ટમાં લખશે જય માતાજી, જય દ્વારકાધીશ.